સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બારડોલીમાં ખાખી દાગી ગુનેગારોએ અપહરણ કરી સોનું રોકડ લૂંટ્યું। પોલીસે સામાન્ય ઝઘડામાં મામલો રફેદફે કર્યો। બારડોલી પોલીસ સ્ટેશનની કામગીરી પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। લૂંટ અને અપહરણ જેવા સંગીત ગુનામાં પીડિતને ન્યાય આપવાને બદલે પોલીસે દાદાગીરી કરી ફરિયાદ બદલાવી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે। બનાવની વિગત મુજબ પીડિત પોતાની કારમાં હતા ત્યારે તેમનો પરિવાર કુંદન અન્ય 4 સાગરીતો સાથે ત્યાં પહોંચ્યો હતો। હું પણ સાથે જ આવું છું તેમ કહીને કુંદને ગાડીની ચાવી મેળવી લીધી હતી। ગાડી આગળ વધતા જ આ ટોળકીએ અસલી રૂપ દેખાડ્યું હતું। પીડિત સાથે ગળાગળી કરી ધાકધમકી આપી કારને જબરદસ્તી અર્જણ રસ્તા તરફ હગારી ગયા હતા। અર્જણ નજીક અવાવરૂ જગ્યાએ કાર રોકી આ 5 જણાની ટોળકીએ પીડિત પર તૂટી પડી ઢોરમાર માર્યો હતો। પીડિતના ખિસ્સામાંથી રોકડ રકમ અને હાથમાંથી સોનાના દાગીના બળજબરીપૂર્વક ખેંચી લીધા હતા। જીવ બચાવવા પીડિતે મને મારી નાખશો નહીં, હું પોલીસમાં નહીં જાઉં તેવી કાલાવાલી કરવી પડી હતી। લૂંટાયા બાદ પીડિત ન્યાયની આશાએ બારડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ખાખી વર્દીનો આશ્ચર્યજનક ચહેરો સામે આવ્યો। ગેરવર્તણૂક પીડિતની આપવીતી સાંભળવાને બદલે પોલીસે તેમની સાથે ગેરવર્તન કર્યું। કુંદન અને તેના 4 સાગરીતો સામે લૂંટ અપહરણની FIR નોંધવાને બદલે પોલીસે હું જે કહું તે જ તારે લખાવવું પડશે એવું દાબ દબાણ કરી સમગ્ર ગંભીર ગુનાને સામાન્ય ઝઘડામાં ખપાવી કાગળો પતાવી દીધા। ગાડી કબજે લેવાથી લઈને રસ્તા પરની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ ચૂકી છે। સવાલ એ ઊભો થાય છે કે બારડોલી પોલીસ લૂંટારૂ કુંદન અને તેની ગેંગને બચાવવા કેમ મથી રહી છે? ગુનાની ગંભીરતા છુપાવીને ક્યાં અધિકારીના ઇશારે આ ઝઘડાનો કેસ બનાવાયો? પીડિતે હવે જિલ્લા પોલીસ વડાને ઉચ્ચ સ્તરે CCTV ફૂટેજ જપ્ત કરી કુંદન સહિતના આરોપીઓ સામે લૂંટ અપહરણનો ગુનો નોંધવા અને લૂંટાયેલું સોનું રોકડ પરત અપાવવા માંગ કરી છે। राजन शुक्ला, आपके साथ क्या घटना घटी थी? बारडोली 4 रस्ते पर मैंने कल रात को 10:30 से 11:30 के बीच में मैंने गाड़ी लगाई। वहाँ मेरे जान पहचान के एक मुकुंद भाई थे, वो गाड़ी के बाहर है, बोले बाहर आओ। मैं बाहर खड़ा हुआ, वो और उनके साथ 3 अज्ञात लोग थे, मैं उनको नहीं जानता हूँ। मुकुंद भाई ने मुझे गाड़ी में बैठाया और गाड़ी में बैठते ही मुझसे गाली गलौज करने लगे और गाड़ी को सुनसान रोड पर लेकर गए। सुनसान रोड पर गाड़ी लगाने के बाद मुझे मारा गया। मार के मेरे हाथ में आप सबको जानते थे? सबको नहीं जानता, उसमें सिर्फ मुकुंद सिंह को मैं जानता हूँ। बाकी लोग कौन थे? बाकी लोग मुझे नहीं, बाकी लोग 4 गुंडे वो लेकर आए थे जिन्होंने मुझे मारा। मेरे हाथ की अंगूठी छीने, ऊपर जेब में पैसा था। कितना पैसा था? 4500 रुपये और 400 रुपये, 4900 रुपये मेरे पास थे। वो पैसा निकाला गया, हाथ में से अंगूठी निकाले। अंगूठी कितने की थी? अंगूठी 5.5 ग्राम की अंगूठी है मेरी, 66,000 की अंगूठी थी, 2023 का था। वो भी ले लिए? वो भी अंगूठी भी हमारा ले लिए। उसके बाद मारे, हाथ पैर जोड़ने में चाचा जी मेरे साथ में थे। चाचा जी को मैंने हाथ जोड़ा कि उनको हाथ मत लगाना, उनको भी धक्का मार के गाड़ी में ढकेल दिए। मुझे मारे, जब उन्होंने मार लिया तो मार के मुझे रोड पर छोड़ दिया। फिर मैं केस ना कर पाऊँ इसके लिए मुकुंद सिंह मुझे गाड़ी में लेकर आया वडोदरा तक कि मैं कहीं जा ना सकूँ, केस ना कर सकूँ। सुबह मैंने इसके लिए अर्जी दी बारडोली में जैसा जैसा मैंने बताया कि मेरे साथ ऐसा ऐसा हुआ है, ऐसा कुछ भी वहाँ पर नहीं लिखा गया। मुझे कोई भी सेटिस्फाई जवाब वहाँ से नहीं मिला। मैंने उनको बताया मुकुंद सिंह के साथ 4 गुंडे भी थे जिनको मैं नहीं जानता हूँ। मेरे अर्जी में ऐसा कुछ भी नहीं लिखा गया और मुझे गुजराती इतना नहीं आता। आप प्रशासन से क्या मांग करते हो? प्रशासन से ये मांग करता हूँ कि जैसे मुझे मारा पीटा गया, मुझे मेरी गाड़ी में किडनैप किया गया है, मेरे साथ लूट की वारदात हुई है, मुझे इंसाफ चाहिए। मेरी अर्जी, मेरा पक्का FIR लिखा जाए, उनके खिलाफ सख्त से सख्त कार्रवाई हो। प्रार्थना संदेश न्यूज़ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।